રાપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે અંતર્ગત ગેરકાયદેસર લાકડાને લઈ જતી ગાડીને ઝડપી પાડવામાં આવી હતી. હાલ ચાલી રહી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બારમારની સૂચનાથી રાપર પીઆઈ જીબી બુબડિયારના માર્ગદર્શન હેઠળ રાપર ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ બીબી જાડેજા રાપર ખરોઈ રોડ પર આવેલા ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે એક ટાટા કંપનીનો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પસાર થતાં રોકી તલાશી લેતા ટેમ્પામાં પરમિટ વગરની લઈ જવાતો લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે અંગેની નોંધ કરી રાપર વન વિભાગની દક્ષિણ રેન્જને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો. આમ વન વિભાગની કામગીરી રાપર પોલીસ દ્વારા કરવામાં આવતા વન વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ક્યારે કોણ ઊંઘતું ઝડપાય તે પ્રજા સમજી શકતી જ નથી, ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે ને કોણ કોની ફરજ કોણ બજાવી રહ્યું છે તે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ આવા સવાલો ઉઠવા પામ્યા છે. હાલમાં તો પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર લાકડા લઈ જતી ગાડી ઝડપી આગળની કાયદેસર કાર્યવાહી વન વિભાગને કરવા માટેની સોંપવામાં આવ્યું છે. ત્યારે વન વિભાગ પણ હાલમાં તો ઊંઘતું જ ઝડપાયું.